અષાઢી બીજની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. અષાઢી બીજ એટલે પાંજો કચ્છી નવું વરે અને કચ્છી નવા વરેજી મળે ભા બને કે જજી જજી વધાયું. ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આપણે કચ્છી નવા વર્ષને ઉજવીએ છીએ. આજે દેશ દુનિયામાં જ્યાં પણ કચ્છી હોય ત્યાં અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છી નવા વર્ષે એ કચ્છને યાદ કરે છે, કચ્છના ખબર અંતર પૂછે છે, કચ્છની સ્થિતિનું વર્ણન પણ વરસાદ આવ્યો કે ના આવ્યો, શું સ્થિતિ છે, આ બધું પૂછીને એ આનંદમય થતો હોય છે. ત્યારે આપણે બધા અષાઢી બીજના આ કચ્છી નવા વર્ષને પણ રાજાશાહીથી ચાલતી આવતી આપણી આ પરંપરા છે અને ખૂબ અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષને આપણા ઇતિહાસકારો, લેખકો, કવિઓએ અલગ અલગ રીતે એનું વર્ણન કર્યું છે. ત્યારે હું તમારા માધ્યમથી સૌને આગ્રહપૂર્વક નિવેદન વિનંતી કરું છું કે અષાઢી બીજ એ આપણા કચ્છ માટેનું કચ્છી નવું વર્ષ છે. આપણી વર્તમાન અને નવી પેઢીને ખબર પડે કે અષાઢી બીજનો કચ્છી નવા વર્ષનો એ આપણા માટેનો ઇતિહાસ શું છે. તો એને આપણે ખૂબ યાદગાર બનાવીએ અને આવનારી પેઢી આપણે સૌ વર્ષો સુધી જેમ આ પરંપરા ચાલી આવે છે એમ વર્ષો સુધી આ પરંપરાને આપણે બધા જાળવી રાખીએ એવી કચ્છી નવા વર્ષની અને અષાઢી બીજની હું ફરીથી ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા.